નમસ્કાર ખેડૂત ભાઈઓ। હવે જમીન માટે કુદરતી ટોનિક આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, એટલે કે ફુલવિક એસિડ। તમે ઘણા બધા એસિડોના નામ સાંભળ્યા છે। આપણે એસિડ આવતા ઘણો ડર લાગે છે, પણ મિત્રો ખેતીમાં એવા એસિડો છે જેમ કે જીબ્રાલિક એસિડ છે, ફુલવિક એસિડ છે, હ્યુમિક એસિડ છે, જે આપણને ખરેખર ખૂબ જ મોટો ફાયદો આપે છે અને આપણા પાકમાં અને ખેડૂતને એક સાચી દિશામાં ઉત્પાદન તરફ લઈ જતા આ બધા હોર્મોન્સો ટોનિકો કહી શકો છો। તો તેવું છે ફુલવિક એસિડ, કે જમીનની જાતીય શક્તિ ફરીથી જીવંત બનાવવા માટે જો કોઈ કુદરતી ઉપાય હોય તો છે ફુલવિક એસિડ। આ એક ખૂબ નોંધ કરવા જેવી બાબત છે, કારણ કે આપણે આ ચેનલના માધ્યમથી કૃષિ માહિતીમાં અવનવાર આવા બધા હોર્મોન્સોની ડીપમાં માહિતી લઈને આવતા હોય છે। તો ખાસ કરીને મિત્ર મારો એટલો જ આગ્રહ હોય છે તમને કે તમે ખેડૂત ભાઈઓને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને અમારી મહેનત ફેલ ના જાય અને લોકો સુધી આવી યોગ્ય માહિતી પહોંચે। હવે મિત્રો, ફુલવિક એસિડ એટલે શું? સૌપ્રથમ તો કોઈ પણ આપણે વાત કરતા હોય તો તેને સમજવું જરૂરી છે કે ખરેખર તે છે શું। તો ફુલવિક એસિડ એ એક કુદરતી રીતે બનેલું કાર્બનિક એસિડ છે, જે જમીનમાં રહેલા જીવાણુઓ દ્વારા છોડના અવશેષો અને ઓર્ગોનિક પદાર્થના વિઘટનથી બને છે। તે હ્યુમિક એસિડના તત્વોમાંથી સૌથી નાનું, સૌથી દ્રાવ્ય અને સૌથી સક્રિય તત્વ છે। આ પદાર્થ માટી અને છોડ વચ્ચે પોષક તત્વોના વહન માટે એક પુલ તરીકેનું કામ કરે છે। જે આપણે બંધ કહેવાય કે તમારું કોઈ નદી નાળું હોય એની ઉપર પુલ હોય તો તમને એને ઓળંગવો આસાન થાય, તે જ રીતે ફુલવિક એસિડનું મિત્રો કામ છે। હવે ફુલવિક એસિડના લક્ષણો ક્યાં ક્યાં છે? તો મિત્રો, પાણીમાં સંપૂર્ણ રીતે દ્રાવ્ય હોય છે, એટલે કે પાંદડા કે મૂળ દ્વારા સરળતાથી શોષાઈ શકે છે। તમે સ્પ્રે કરો તો પણ સારા રિઝલ્ટ આવે, અને નીચે મૂળ દ્વારા આપો તો પણ તમને સરળતાથી રિઝલ્ટ મળે છે। તેનું રંગ પીળાશથી લઈ ભૂખરો થઈ શકે છે। અણુઓ ખૂબ જ નાનું કદ ધરાવે છે, એટલે છોડના કોષોમાં સરળતાથી પ્રવેશ કરે છે। લોહ, ઝિંક, મેંગેનીઝ જેવા માઇક્રોન્યુટ્રન્ટ્સને ફ્લેટેડ રૂપ આપે છે અને તેમને છોડ માટે વધુ ઉપયોગી બનાવે છે, એટલે કે એને ઝડપી લેવામાં મદદ કરે છે। ખેતીમાં ફુલવિક એસિડ કેવી રીતે ઉપયોગ બને છે? તો કે જમીનની ગુણવત્તા સુધારવામાં સહાયક રહે છે। ફુલવિક એસિડ જમીનમાં રહેલા પોષક